નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થીઓ, સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પહેલો પાઠ, 8મો પાઠ, 9મો પાઠ અને 13મો પાઠ થઈ ગયો છે. હવે આપણે આજે ઇતિહાસમાં બીજો પાઠ લઈએ છીએ. બીજા પાઠનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. બરાબર વિદ્યાર્થીઓ, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ, ટૂંકમાં પ્રથમ વિશ્વયુદ્ધ. વિદ્યાર્થીઓ, તમે આ વર્ષે 9માં પહેલી વાર પ્રથમ વિશ્વયુદ્ધ અને એના કારણો, એનું પરિણામ, એવી રીતે વિશ્વમાં બીજું વિશ્વયુદ્ધ થયું હતું તો એના કારણો, એના પરિણામો ભણશો. કહેવાય છે આખા વિશ્વમાં અત્યાર સુધી 2 વિશ્વયુદ્ધ થઈ ગયા. એક તો પ્રથમ વિશ્વયુદ્ધ, બરોબર. તો પ્રથમ વિશ્વયુદ્ધનો સમય શું હતો? પ્રથમ વિશ્વ યુદ્ધ નો સમય શું હતો? 1914 થી 1918. બરોબર, એ પ્રથમ વિશ્વયુદ્ધનો સમય હતો. વિદ્યાર્થીઓ, આખા વિશ્વમાં અત્યાર સુધી 2 વિશ્વયુદ્ધ થઈ ગયા છે અને આ વિશ્વયુદ્ધ થવા પાછળનું મેઇન કારણ કોણ? તો દાખલા તરીકે આપણે લઈએ એક વેપાર, બીજું કેટલાક દેશોની સત્તા લાલસા અથવા પોતાના દેશનો વિસ્તાર વધારવા માટે પણ આજે વિશ્વના દેશોમાં અત્યારે ફરી આપણે કહી શકીએ કે ભલે વિશ્વમાં બીજું વિશ્વયુદ્ધ 1939માં શરૂ થયું હતું ને 1945માં પતી ગયું. ત્યાર પછી ફરી યુદ્ધ ન થાય તેના માટેના સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય લેવલે ઘણા પગલાં લેવાયા અને એટલે જ કહેવાય છે 1945 પછી આજ સુધી દુનિયાના ઘણા બધા દેશોમાં ભલે નાના નાના યુદ્ધ થયા છે પણ પહેલા અને બીજા વિશ્વયુદ્ધ જેવા મોટા યુદ્ધ થયા નથી. બરોબર, પણ આપણે એટલું કહી શકીએ આજે પણ આખું વિશ્વ યુદ્ધના ડરથી ભયભીત થઈને જીવી રહ્યું છે. બરોબર, એના માટે કેટલાક દેશોની નીતિ, કેટલાક દેશોની સત્તા લાલસાની નીતિ પણ જવાબદાર છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે આજે બીજા પાઠમાં પ્રથમ વિશ્વયુદ્ધના કારણો વિશે જોઈશું. બરાબર, ચલો વિદ્યાર્થીઓ, કહેવાય છે આખા વિશ્વમાં પહેલીવાર વિશ્વનું મહાભયાનક એવું પ્રથમ વિશ્વયુદ્ધ થયું. પણ એ પ્રથમ વિશ્વયુદ્ધ થવાના કારણો કયા હતા? દાખલા તરીકે એમ કહી શકાય કે એ યુદ્ધ થવાના કારણોમાં એક તો સૌથી પહેલા યુરોપ ખંડ જવાબદાર હતું. યુરોપ ખંડ કેમ? કહેવાય છે યુરોપ ખંડના જે મોટા દેશો હતા તેમણે પહેલેથી પોતાના અડોશ પડોશમાં આવતા નાના દેશોને ગુલામ બનાવ્યા. પોતાની સત્તા લાલસા સંતોષવા અથવા પોતાના દેશને વિસ્તારવા માટે તેમણે પોતાના પડોશમાં આવતા ઘણા બધા નાના નાના દેશોને ગુલામ બનાવ્યા. દાખલા તરીકે આપણે કહીએ કે યુરોપ ખંડના દેશોમાં સ્પેન એક એવો દેશ હતો કે જેણે યુરોપ ખંડના દેશોમાં સતત 6 દાયકા સુધી પોતાનું વર્ચસ્વ જમાવ્યું. 6 દાયકા એટલે 60 વર્ષ, એક દાયકો એટલે 10 વર્ષ, 6 દાયકા એટલે 60 વર્ષ સુધી યુરોપ ખંડના દેશોમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો. કહેવાય છે સ્પેને નેધરલેન્ડ, લક્ઝમબર્ગ જેવા દેશો ઉપર સતત, યુરોપ ખંડના જ નેધરલેન્ડ, લક્ઝમબર્ગ જેવા દેશો ઉપર સતત 60 વર્ષ સુધી સત્તા જમાવી. એ જ રીતે કહેવાય છે કે અહીંયા પોર્ટુગલ હતું. જ્યારે પોર્ટુગલના રાજા બિનવારસ મૃત્યુ પામ્યા. બિનવારસ એટલે શું? તો પોર્ટુગલમાં એ વખતે કોઈ 1914 ની આજુબાજુમાં કોઈ એવો મોટા રાજા નહોતા અને જ્યારે એનો રાજા મૃત્યુ પામ્યો ત્યારે લોહીનો સંબંધના હિસાબે એની ઉપર કોણે સત્તા જમાવી દીધી? સ્પેને. કોણે સત્તા જમાવી? સ્પેન. જ્યારે પોર્ટુગલના રાજા બિનવારસ મૃત્યુ પામ્યા તો લોહીનો સંબંધ એટલે શું? તેનો પાડોશી દેશ કોણ હતો? સ્પેન. તેણે લોહીના સંબંધના હિસાબે પોર્ટુગલ ઉપર સત્તા જમાવી. બરાબર, આખા વિશ્વમાં આપણે આપણા દેશ વિશે ભણી ગયા છે કે આપણા દેશમાં ઇંગ્લેન્ડના અંગ્રેજો, ફ્રાન્સના ફ્રેન્ચો, હોલેન્ડના ડચ, આ બધી પ્રજાઓ વેપાર કરવા આવી. પોર્ટુગલના પોર્ટુગીઝો
પણ સૌથી વધારે પડતું આપણને કોઈએ જો ગુલામ બનાવ્યું હોય તો ઇંગ્લેન્ડના અંગ્રેજોને. બરાબર. તેવી રીતે સ્પેને પણ યુરોપ ખંડના દેશોમાં પોતાની સત્તા જાળવી રાખી. કહેવાય છે પાછળથી એ પ્રદેશો પર ફ્રાન્સે પણ સત્તા જમાવી. આમ કહેવાય છે જે આખા વિશ્વમાં સંસ્થાનો સ્થાપવાની શરૂઆત થઈ એમાં સૌથી મોટો ફાળો કયા ખંડનો હતો? યુરોપ. અને એ યુરોપ ખંડના મોટા દેશોએ પોતાના પાડોશી નાના દેશોને પણ નહોતા છોડ્યા. કહેવાય છે ત્યારબાદ આ દેશોની નજર ક્યાં પડી? તો એશિયા અને આફ્રિકા ખંડના દેશો પર પડી. ક્યાં પડી? એશિયા અને આફ્રિકા. બરાબર. એવું કહી શકાય કે અંગ્રેજોએ, ઇંગ્લેન્ડના અંગ્રેજોએ જ્યારે ભારત પર સત્તા જમાવી, ભારતને પોતાનું ગુલામ બનાવ્યું, ત્યારબાદ તેમણે પોતાની સત્તા ક્યાં જમાવી? ચીન. ક્યાં જમાવી? ચીન. કહેવાય છે ઇંગ્લેન્ડ ચીનમાંથી અફીણ લઈ જતું હતું. ઇંગ્લેન્ડ ચીનમાંથી અફીણ લઈ જતું હતું અને એ અફીણને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે અફીણ વિગ્રહ થયો અને એ વિગ્રહ એટલે યુદ્ધ થયું. એ યુદ્ધમાં પાછું ચીન જ જીત્યું. ચીન હારી ગયું ને ઇંગ્લેન્ડ જીત્યું. તો ઇતિહાસમાં આને અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ યુદ્ધ ક્યાં થયું? તો ચીનમાં છે. એ યુદ્ધમાં કોણ હાર્યું? ચીન. ચીન હાર્યું. ઇંગ્લેન્ડ તો પહેલાના એકાદ પ્રદેશ પરથી અફીણ લઈ જતું હશે. અફીણ એટલે શું? એક જાતનો નશાકારક પદાર્થ. પણ ચીન યુદ્ધમાં હાર્યું એટલે તેના બીજા પાંચ પ્રદેશો ઉપર પણ એને સત્તા જમાવી. કહેવાય છે ઇંગ્લેન્ડનો વેપાર એટલો બધો ચાલ્યો, એને જોઈને યુરોપ ખંડના બીજા બધા દેશો ફ્રાન્સ, જાપાન, જર્મની જેવા દેશોએ પણ ચીન પર સત્તા જમાવી. બરોબર. આમ ચીનને પણ ગુલામ બનાવી દીધું. ત્યારબાદ કહેવાય છે આફ્રિકા. આફ્રિકાની વાત કરીએ તો આફ્રિકા ખંડમાં સૌથી પહેલા 15મી સદીમાં જો કોઈએ વેપાર ચાલુ કર્યો હોય તો ડચ પ્રજાએ. કઈ પ્રજા? ડચ. એવું કહેવાય છે વિદ્યાર્થીઓ, આફ્રિકા ખંડ એક સમય અંધાર્યો ખંડ કહેવાતો હતો. અંધાર્યો ખંડ એટલે શું? તો આફ્રિકા ખંડ વિશે કોઈને ખબર નહોતી. એ પ્રદેશ વિશે કોઈ જાણતું નહોતું. પણ હોલેન્ડની ડચ પ્રજાએ જ્યારે આફ્રિકા ઉપર સત્તા જમાવી એટલે પછી યુરોપ ખંડના બધા દેશોએ પણ આફ્રિકાના અમુક પ્રદેશો વહેંચી લીધા. યુરોપ ખંડની બધા દેશોએ આફ્રિકા ખંડના બધા પ્રદેશો વહેંચી લીધા. બરોબર. તો આખા આફ્રિકા ખંડને એમને ગુલામ બનાવી દીધું. એવું કહેવાય છે કે આફ્રિકા ખંડના લગભગ 54 થી 55 દેશો ઉપર યુરોપ ખંડની પ્રજાએ સત્તા જમાવી. બસ કહેવાય છે બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકા ખંડના કોંગોમાં સત્તા જમાવી. બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકા ખંડના કોંગોમાં સત્તા જમાવી. એવી રીતે કહેવાય છે જે આફ્રિકા ખંડ એક સમય અંધારિયા ખંડ તરીકે ઓળખાતો હતો, આફ્રિકા ખંડ વિશે વિશ્વના દેશોને કોઈ પરિચય નહોતો, એ ખંડ યુરોપ ખંડના દેશોનું શું બની ગયું? ગુલામ. ત્યાં જર્મની, સ્પેન, પોર્ટુગલ જેવા બધા દેશોના વેપારીઓ વેપાર કરવા આવ્યા અને એને પોતાનો ગુલામ બનાવી દીધો. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણે એશિયા ખંડની અંદર અહીં જે રણ પ્રદેશ વાળો વિસ્તાર હતો, ઈરાન, ઈરાક, અરબસ્તાન એવા દેશો જે ખનિજ તેલના કુવા તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા, આવા દેશો ઉપર પણ અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન જેવા દેશોએ સત્તા જમાવી. તો ટૂંકમાં કહેવાય કે આખું વિશ્વમાં જે સત્તા જમાવાની, સંસ્થાનો સ્થાપવાની શરૂઆત થઈ વેપાર કરવાના નામ પર, એમાં કયા ખંડે મોટો ફાળો આપ્યો? યુરોપ ખંડ. બરોબર. તો વિદ્યાર્થીઓ આ કારણસર આપણે જોઈએ એક વેપારના નામ પર ધીરે ધીરે યુરોપ ખંડના દેશો એશિયા ખંડના બધા દેશો ઉપર, આફ્રિકા ખંડના દેશો ઉપર પહોંચી ગયા અને તેમણે વર્ષો સુધી પોતાની સત્તા જમાવી રાખી. બરાબર. એ કહેવાય છે વેપારની લાલસામાં અને પોતાની સત્તા વિસ્તારવાની લાલસામાં
આ જ યુરોપ ખંડના દેશોમાં પછી અંદર અંદર વિગ્રહ થયા, અંદર અંદર ઝઘડાઓ થવા લાગ્યા. અને આપણે એના વિશે ભણી ગયેલા છીએ 8મામાં કે એ યુરોપ ખંડની પ્રજાઓ વચ્ચે જ અંદર અંદર ઝઘડા થયા. તેમાં ભારત પર સત્તા જમાવવામાં કોણ ફાવી ગયું હતું? ઇંગ્લેન્ડના અંગ્રેજો. અને એને જીત્યા પછી અંગ્રેજોએ પણ આપણને ખાસા સમય સુધી ગુલામ બનાવીને રાખ્યું. બરાબર? તો વિદ્યાર્થીઓ, આમ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું તેના પહેલાની આ વેપારની નીતિ અને યુરોપ ખંડના દેશોની પોતાનો સામ્રાજ્ય વિસ્તાર વધારવા માટેની જે લોકોએ નીતિ અપનાવી તેના કારણે આખું વિશ્વ પ્રથમ વિશ્વયુદ્ધ નજીક આવીને ઊભું રહી ગયું. બરાબર? એ કઈ રીતે છે તો હવે આપણે એના વિશે ચર્ચા કરીશું. આમ તો કહી શકાય વિદ્યાર્થીઓ કે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થવા માટેનું કોઈ એક કારણ જવાબદાર નહોતું. બરાબર? પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થવા માટેનું કોઈ એક કારણ જવાબદાર નહોતું, પણ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થવા માટેના અનેક કારણો જવાબદાર હતા. બરાબર? આમ તો પ્રથમ વિશ્વયુદ્ધનો સમય શું હતો? 1914 થી 1918. અને એના એક કારણ જવાબદાર નહોતું, અનેક કારણ જવાબદાર હતા. એ કયા કારણો હતા? આપણે એના વિશે હવે વિગતે ચર્ચા કરી. તો આમ પ્રથમ વિશ્વયુદ્ધનું પહેલું એક કારણ કહેવાય કે જર્મની સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવી દીધું. જર્મની અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ થયું હતું અને એ યુદ્ધમાં જર્મનીએ ફ્રાન્સને હરાવ્યું. હવે જર્મની ફ્રાન્સ સામે હાર્યું તો ફ્રાન્સ સાથે થયેલી 1871 ની ફ્રેન્કફર્ટ ની સંધિ પ્રમાણે જર્મનીએ ફ્રાન્સના બે પ્રદેશો પડાવી લીધા, આલ્સેસ અને લોરેન્સ. એ બે પ્રદેશો પડાવી લીધા એટલે વિદ્યાર્થીઓ, પહેલાના સમયમાં જો એવું હતું કે કોઈ એક દેશ બીજા દેશ સામે હારે તો જીતેલો દેશ હારેલા દેશના અમુક વિસ્તારો કે એની મિલકતો બધું જ હડપી લઈ જાય. તો 1871 ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રમાણે જર્મનીએ પણ ફ્રાન્સના બે પ્રદેશો લઈ લીધા, આલ્સેસ અને લોરેન્સ. હવે ફ્રાન્સે જે પોતાના બે પ્રદેશો જર્મનીને આપ્યા એટલે ફ્રાન્સ આ અપમાન ક્યારે ભૂલી શક્યું નહીં. એટલે કહી શકાય કે ફ્રેન્કફર્ટની 1871 ની થયેલી સંધિ એ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ગણાય છે. બરોબર? તો પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ કયું ગણાવી શકાય? 1871 ની ફ્રેન્કફર્ટની સંધિ. આ સંધિ પ્રમાણે જર્મનીએ ફ્રાન્સના બે પ્રદેશો લઈ લીધા, તે યુદ્ધમાં હારી ગયો એટલે એને કહેવાય પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ગણાય છે. આ સિવાય વિદ્યાર્થીઓ હવે આપણે અન્ય કારણ જોઈએ તો અન્ય કારણ છે આર્થિક પરિબળ. કયું કારણ છે? આર્થિક પરિબળ એટલે શું? તો સાંભળો વિદ્યાર્થીઓ, કહેવાય છે 19મી સદીમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ નો એશિયા અને આફ્રિકા ખંડના દેશોમાં વેપાર ચાલતો હતો. 19મી સદીમાં શરૂઆતમાં ઇંગ્લેન્ડનો ફ્રાન્સ અને એશિયા અને આફ્રિકાના દેશોમાં વેપાર ચાલતો હતો. પણ જર્મની એવામાં વચ્ચે આવ્યું. જર્મનીએ શું કર્યું? તો પોતાના દેશનો માલ સામાન, વસ્તુઓ એશિયા અને આફ્રિકા ખંડમાં સસ્તા ભાવે વેચવાનું ચાલુ કર્યું. હવે જર્મનીએ આવીને જો પોતાનો માલ સામાન સસ્તા ભાવે વેચવાનું ચાલુ કર્યું હોય તો નુકસાન કોને થાય? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને થયું. બરોબર? કારણ કે ઇંગ્લેન્ડ ફ્રાન્સ કરતા સસ્તા ભાવમાં વસ્તુ વેચવાનું ચાલુ કર્યું. કહેવાય છે જર્મનીની આવી નીતિને કારણે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ બંને દેશોની જર્મની સાથે તીવ્ર આર્થિક સ્પર્ધા ચાલુ થઈ. કયા દેશોમાં? એશિયા અને આફ્રિકા ખંડના દેશોમાં. બરોબર? એટલે કહેવાય છે પ્રથમ વિશ્વયુદ્ધનું પહેલું એક કારણ કયું ગણાવી શકાય? આર્થિક પરિબળ. હવે એક ઉદાહરણ આપું. સમજો આપણી કોઈ કરિયાણાની દુકાન હોય આપણી સોસાયટીમાં અને ત્યાં બીજો કરિયાણા વાળો આવીને પોતાની દુકાન ખોલે છે, અથવા સોસાયટીનો જ કોઈ વ્યક્તિ ને એમ થાય કે આખી સોસાયટીમાં એક જ કરિયાણાની દુકાન છે, અથવા એક જ નાવીની દુકાન છે કે એક આઈસ્ક્રીમ વાળાની દુકાન છે,
અને આટલું બધું કમાય છે તો બીજાને એમ થાય કે લાવ હું પણ આ દુકાન કરી લઉં. આમ એક માંથી બે દુકાન થઈ, બે માંથી ત્રણ દુકાન થઈ જાય તો શું થાય? તો એક આ વેપારીઓ એકબીજાને દેખાદેખીમાં એકબીજા પ્રત્યે ઈર્ષા જગાવે, પોતાની વસ્તુ સારી ગુણવત્તાવાળી વેચવાનો પ્રયત્ન કરે અથવા બીજા કરતા ઓછા ભાવમાં આપવાનો પ્રયત્ન કરે. કેમ? એમ કરીને પેલાના ગ્રાહકો તોડવાનો અથવા પોતાનો વેપાર વધારવાનો. તો કહેવાય છે પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું તેમાં આ વેપારની નીતિ એ છે, પ્રથમ વિશ્વયુદ્ધ સુધી વિશ્વના દેશોને લાવીને મૂકી દીધા, એમ કહીએ તો ચાલે. બીજું કારણ છે લશ્કરી પરિબળ. વિદ્યાર્થીઓ, લશ્કરી પરિબળ એટલે શું? કહેવાય છે જ્યારે એશિયા આફ્રિકા ખંડમાં ઇંગ્લેન્ડ ફ્રાન્સનો વેપાર ચાલતો હતો, એવામાં જર્મની, જાપાન જેવા દેશો, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા જેવા દેશો પણ વેપાર કરવા માંડ્યા. તો શું થાય? તો આખું વાર્તાણ કેવું થઈ ગયું? લશ્કર જેવું ઊભું થઈ ગયું. કેમ? તો આ દેશોને વેપાર કરતા કરતા એકબીજાના દેશોની ચિંતા થવા લાગી. એકબીજાના દેશોની ચિંતા એટલે શું? પરસ્પર ઈર્ષા જાગી. બરોબર? ધારે કે બે કરિયાણા વાળા અડોશ પડોશમાં બેઠા હોય કે બે આઈસ્ક્રીમ વાળા હોય તો શું થાય? તમે દેખો કો તો રોજ એમની વચ્ચે ઝઘડા થાય. એકને એવું થાય કે બધા ગ્રાહકો આની પાસે જાય છે, બરોબર, અને એ પોતાને નુકસાન થયું, એની લાઈનમાં શું થાય? ઝઘડા થાય. એવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા જે દુનિયાના દેશો હતા, જર્મની, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, જાપાન, આ બધા દેશો વેપાર કરતા કરતા ક્યારે લશ્કર પર ભાર આપવા લાગ્યા, ક્યારે લશ્કરી તાલીમ પર ભાર આપવા લાગ્યા, ક્યારે શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા, ખબર પડી નહીં. બરાબર? મેં તમને હમણાં જ કહ્યું, બે વેપારીઓ બાજુમાં વેપાર કરતા હોય, અડોશ પડોશમાં, અને એક જ વેપાર હોય તો શું થાય? એમની વચ્ચે અવારનવાર ઝઘડા થાય. ઘણીવાર એ ઝઘડા શસ્ત્રો દ્વારા પણ થઈ શકે. ટૂંકમાં શસ્ત્રો આયા, બરાબર, પણ કોઈને કલ્પના નહોતી કે આવું થઈ શકે છે. આવું આ એક નાની બાબત નથી વિદ્યાર્થીઓ. આવી જ રીતે કહી શકાય કે આખા વિશ્વમાં એક વેપાર કે પોતાના સત્તા વિસ્તારવાની લાલચમાં આખું પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ગયું. બરાબર? તો બીજું કારણ હતું લશ્કરી પરિબળ. ત્રીજું પરિબળ હતું જૂથબંધી. વિદ્યાર્થી, જૂથબંધી એટલે શું? કહેવાય છે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તો વિશ્વના બે ભાગ પડી ગયા. એક તો મિત્ર રાષ્ટ્ર અને બીજું ધરી રાષ્ટ્ર. મિત્ર રાષ્ટ્રના પક્ષે કેટલા દેશ હતા? 24. અને ધરી રાષ્ટ્રમાં કેટલા હતા? 4. બરોબર? મિત્ર રાષ્ટ્ર એટલે ઇંગ્લેન્ડ, રશિયા, જાપાન, ફ્રાન્સ, નાવા દેશો, અમેરિકા. અને ધરી રાષ્ટ્ર એટલે જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા. કેટલા દેશો થયા? 4. તો જૂથબંધી બની ગઈ. બરાબર? હવે સ્વાભાવિક છે કે વિદ્યાર્થી એમ સમજો કે કોઈ બે જણ લડાતા હોય તો બે જણને સાથ આપવા વાળા પણ એક ફળિયાના કે વિસ્તારના લોકો અલગ અલગ પોતાની રીતે આવવાના. બે જણ લડાતા હતા એની જગ્યાએ હવે બધા ટોળું લડાવવા મળશે. આપણે પિક્ચરોમાં પણ જોઈએ છે. તેવી રીતે લડાઈ ખાલી ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની વચ્ચે વેપારની હતી. અને એ ત્રણ દેશોમાંથી કેટલા દેશ થઈ ગયા મિત્ર રાષ્ટ્રમાં? 24. કેમ? તો મિત્ર રાષ્ટ્ર એકબીજાને સપોર્ટ કરવા લાગ્યા. ધરી રાષ્ટ્રમાં કેટલા દેશો થઈ ગયા? 4. એટલે કહેવાય છે કે જૂથબંધી એ પણ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ ગણાય. ચોથું, વર્તમાન પત્રો. ચલો, પ્રથમ વિશ્વયુદ્ધ થવામાં એક વર્તમાન પત્રોનો પણ મોટો ફાળો ગણી શકાય. કેમ કે આ વર્તમાન પત્રોએ યુરોપ ખંડના દેશોમાં ઈર્ષા, ભેદભાવ, બરાબર, ખોટું પ્રચાર કરવામાં મોટો ફાળો આપ્યો. વર્તમાન પત્રોમાં લખેલા લખાણો દ્વારા પણ દુનિયાના દેશોને એકબીજા પ્રત્યે ઈર્ષા વધવા લાગી. દાખલા તરીકે કહેવાય છે ટ્રિસ્કે
નામનો જર્મન કવિ એવું લખ્યું કે યુદ્ધ એ જ કલ્યાણ, યુદ્ધ એ જ કલ્યાણ અથવા શક્તિમાનને જીવવાનો અધિકાર છે. ટ્રિસ્કે લખ્યું કે શક્તિમાનને જીવવાનો અધિકાર છે. અને નિસ નામનો જર્મન કવિ શું કહે છે કે શક્તિશાળીને જીવવાનો અધિકાર છે અથવા યુદ્ધ એક પવિત્ર કાર્ય છે. ફરીથી ટ્રિસ્કે નામના જર્મન કવિએ શું લખ્યું? ટ્રિસ્કે કે શક્તિશાળીને જીવવાનો અધિકાર છે. અને નિસ શું કહે છે કે યુદ્ધ એક પવિત્ર કાર્ય છે. તો વિદ્યાર્થીઓ, યુદ્ધ કોઈ સારું કાર્ય કહેવાય? હમણાં કોઈ આપણી સોસાયટીમાં કોઈ જગ્યાએ કોઈ બધા લડાતા હોય તો કઈ સારું કહેવાય? પણ કહેવાય છે જર્મનીમાં જે ત્યાંના વર્તમાનપત્રો છાપનારા હતા, ત્યાંના કવિ લેખકો હતા, એવું વાર્તાણ ઊભું કર્યું કે જેના કારણે વિશ્વ ધીરે ધીરે પ્રથમ વિશ્વયુદ્ધ તરફ ખસતું ગયું. કહેવાય છે યુરોપ ખંડે જ આખા વિશ્વમાં વિશ્વયુદ્ધ ફેલાવવામાં, એનો વિસ્તાર વધારવામાં મોટો ફાળો આપ્યો. અને એમાં પણ કયો દેશ મોટો આગળ પડતો આવ્યો? જર્મની. બરાબર? એવી રીતે ઉગ્ર રાષ્ટ્ર ભાવના. કયું કારણ છે? ઉગ્ર રાષ્ટ્ર ભાવના. વિદ્યાર્થીઓ, ઉગ્ર રાષ્ટ્ર ભાવના એટલે શું? તો યુરોપ ખંડના દેશોમાં એવી ભાવના બધા દેશોમાં પ્રજ્વલિત બની અને વર્તમાનપત્રોમાં પણ એવું લખાણ આવે કે આપણો દેશ બીજા દેશો કરતા સારો, આપણા દેશ કરતા પેલો દેશ નીચો. અને પોતાના દેશ માટે યુરોપ ખંડના દેશોમાં એકતા અને ભાવાત્મક લાગણી ને બીજાના દેશો પ્રત્યે ઈર્ષા. આમ કહેવાય આવી ઉગ્ર રાષ્ટ્ર ભાવના. દાખલા તરીકે જર્મનીનો શાસક હતો કેસર વિલિયમ. જર્મનીનો શાસક હતો કેસર વિલિયમ. તે ઉગ્ર સામ્રાજ્યવાદની નીતિ અપનાવતો હતો અને એવું માનતો હતો કે યુદ્ધ સિવાય અથવા શક્તિશાળી જો હોય, આપણામાં શક્તિ હોય અને યુદ્ધ દ્વારા આપણે આખા વિશ્વ પર પ્રભુત્વ જમાવી શકીએ છીએ. એવું કહેનાર કોણ હતો? કેસર વિલિયમ, જે જર્મનીનો શાસક હતો. કહેવાય છે આવા શાસકો કે રાજા મહારાજાઓને લીધે પણ આજે વિશ્વમાં પ્રથમ વિશ્વયુદ્ધ થયું. બરાબર? ને છઠ્ઠું, તાત્કાલિકકરણ. તો વિદ્યાર્થીઓ, પ્રથમ વિશ્વયુદ્ધ થયું એના મેં પહેલો પોઈન્ટ કીધો આર્થિક પરિબળ, બીજો પોઈન્ટ કીધો લશ્કરવાદ, ત્રીજો પોઈન્ટ કીધો જૂથબંધી, ચોથું વર્તમાનપત્ર, પાંચમું ઉગ્ર રાષ્ટ્ર ભાવના, હવે છઠ્ઠું છે તાત્કાલિકકરણ. તાત્કાલિકકરણ એટલે શું? અત્યાર સુધીના 5 પરિબળોમાં કેવું હતું વિદ્યાર્થીઓ કે યુદ્ધ થવા માટેની શરૂઆત થઈ, એવા સંજોગો ઊભા થયા. પણ તાત્કાલિક એવું શું બની ગયું? તો કહેવાય છે જર્મનીના રાજા એટલે રાજકુમાર અને એમની પત્ની સર્બિયામાં ગયા હતા. જર્મનીના રાજા અને જર્મની એટલે કે ઓસ્ટ્રિયા, સોરી વિદ્યાર્થીઓ, ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેમની રાણી સર્બિયામાં ગયા હતા. ત્યાં એક બ્લેક હેન્ડ નામના લશ્કરની જ્યારે તે પરેડ જોઈ રહ્યા હતા, ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેમની રાણી ખુલ્લી બગીમાં બેસી અને સર્બિયામાં બ્લેક હેન્ડ નામના લશ્કરનો પરેડ જોઈ રહ્યા હતા. ત્યારે કેટલાક ઉગ્રવાદી લશ્કરે ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની રાણીની ગોળી મારીને હત્યા કરી દીધી. કહેવાય છે ઓસ્ટ્રિયાએ આના માટે સર્બિયાને જવાબદાર ગણાવ્યું અને ઓસ્ટ્રિયાની સરકારે કહ્યું કે તમને 48 કલાકનો સમય આપીએ છીએ. જે લોકોએ આ રાજા રાણીની હત્યા માટે જવાબદાર છે તેવા લોકોને તાત્કાલિક સજા કરો. પણ સર્બિયાએ શું કહ્યું કે આ બાબતમાં અમે કશું જાણતા નથી, એટલે એમને હાથ ઊંચા કરી લીધા. એટલે કહેવાય છે આમ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને રાણીની થયેલી હત્યા એ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ગણાય છે. કહેવાય છે ઓસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચેનો પ્રશ્ન હતો, પણ ખરેખર યુદ્ધ કોણે શરૂ કરી દીધું? જર્મનીએ. કેમ? તો જે ધરી રાષ્ટ્રો હતા તેમાં
જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા આ બધા ભેગા હતા, ધરી રાષ્ટ્ર 4 દેશો હતા. તો ઓસ્ટ્રિયાને મદદ કરવા કોણ આવી ગયું? જર્મની. અને એને સર્બિયા અને હંગેરી જેવા દેશો સામે શું ચાલુ કરી દીધું? યુદ્ધ કરી દીધું. બરાબર. હવે વિદ્યાર્થીઓ આપણે આગળ જોઈએ છે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના. ચલો, પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના કહેવાય છે પ્રથમ વિશ્વયુદ્ધ, જે 1 ઓગસ્ટ 1914 ના રોજ ચાલુ થયું. ક્યારે ચાલુ થયું? 1 ઓગસ્ટ 1914. ત્યારે શરૂઆત આખા વિશ્વ કેટલા દેશોમાં વહેંચાઈ ગયા? 24 દેશો મિત્ર રાષ્ટ્ર અને 4 દેશોમાં ધરી રાષ્ટ્ર. યુરોપ ખંડના દેશો, અમેરિકા જેવા દેશો બધા ભેગા થઈને 2 જૂથમાં વહેંચાઈ ગયા. 24 મિત્ર રાષ્ટ્ર અને 4 ધરી રાષ્ટ્ર. હવે કહેવાય છે આ યુદ્ધ જ્યારે ચાલુ થયું ત્યારે જર્મની શક્તિશાળી તરીકે પુરવાર થયું. તેણે મિત્ર રાષ્ટ્રના અનેક દેશો ઉપર ટેન્કરો દ્વારા તોપમારાથી નુકસાન કર્યું અને કેટલાય દેશોને બરબાદ કરી નાખ્યા. જર્મનીએ રશિયાને નુકસાન કર્યું, ફ્રાન્સને નુકસાન કર્યું, ઇંગ્લેન્ડને નુકસાન કર્યું. હવે અમેરિકા તો હતું જ નહીં યુદ્ધમાં. એ વખતે મિત્ર રાષ્ટ્રના પક્ષમાં અમેરિકા નહોતું. અમેરિકા તો યુદ્ધમાં નહોતું અને રશિયા જ્યારે યુદ્ધમાં ચાલતું હતું તો કહેવાય છે રશિયામાં આપણે આ પાઠમાં ભણવાનું છે 1917માં ક્રાંતિ થઈ, રશિયન ક્રાંતિ. એટલે રશિયા યુદ્ધમાંથી નીકળી ગયું, અમેરિકા યુદ્ધમાં હતું નહીં. તો જર્મનીએ શું કર્યું? જે દેશ યુદ્ધમાં હતો એના ઉપર એક જહાજ હતું જે દરિયામાં હતું અમેરિકાનું. એ જહાજ ઉપર જર્મનીએ હુમલો કર્યો, તોપમારાથી હુમલો કર્યો. અને એ હુમલામાં કહેવાય છે અમેરિકન જહાજમાં જે 147 સૈનિકો હતા એ બધા જ મરી ગયા અને જહાજને પણ નુકસાન થયું. હવે અમેરિકા અત્યાર સુધી યુદ્ધમાં નહોતું, પણ જર્મનીએ જે ભૂલ કરી એટલે અમેરિકા હવે મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાઈ ગયું. અમેરિકા જેવું મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું તો મિત્ર રાષ્ટ્રની તાકાત વધી ગઈ અને અમેરિકાને યુદ્ધમાં જોડાતા જોઈને ધરી રાષ્ટ્રના જે દેશો હતા, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા, આ બધા દેશોએ સામેથી હાર માની લીધી, શરણાગતિ સ્વીકારી લીધી. એટલે ધરી રાષ્ટ્રમાં જે 4 દેશો હતા પણ એમાંથી 3 દેશોએ સામેથી હાર માની. એટલે કયો એક દેશ રહી ગયો? માત્ર જર્મની એકલો રહી ગયો. હવે એકલું રહ્યું તો એકલો કઈ કરી શકે આટલા બધા દેશો સામે? એટલે કહેવાય છે જર્મનીના રાજા કેસર વિલિયમ યુદ્ધ છોડીને, દેશ છોડીને ભાગી ગયો. જર્મનીને છોડીને ભાગી ગયો અને આમ કહેવાય છે 18 નવેમ્બર 1918 ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો શું આવ્યો? અંત આવી ગયો. પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. બરાબર. તો યુદ્ધ થવાનું કારણ કોણ હતું? ઓસ્ટ્રિયા અને સર્બિયા વચ્ચે પ્રોબ્લેમ થઈ ગઈ. ભરાઈ ગયું કોણ અંદર? કોણ આવી ગયું? જર્મની. જર્મનીના લીધે જે 2 દેશો લડત હતા એનું પરિણામ યુરોપ ખંડના બધા દેશોને ભોગવવું પડ્યું. જર્મનીએ જે આડેધડ તોપમારા કર્યા, આડેધડ યુદ્ધ કર્યા, એનાથી કેટલાય દેશોને નુકસાન થઈ ગયું. એ જર્મનીનો રાજા કેસર વિલિયમ પછી યુદ્ધ છોડીને ભાગી ગયો, દેશ છોડીને. કહેવાય છે ત્યારબાદ જર્મન પ્રજાએ પણ સામેથી શરણાગતિ સ્વીકારી અને 18 નવેમ્બર 1918 ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો શું આવી ગયો? અંત આવ્યો. બરોબર. આમ વિદ્યાર્થીઓ, હજી તો આપણે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત ભણ્યા છે. હવે એનું શું નુકસાન થયું એના વિશે ચર્ચા હવે આપણા પછીના પીરિયડમાં કરીશું. તો વિદ્યાર્થીઓ, આપણે આજે શું ભણ્યા? તો આપણે આજે પ્રથમ વિશ્વયુદ્ધ કેમ થયું તેના કારણો જોયા. યુરોપ ખંડના દેશોનો એશિયા આફ્રિકા ખંડમાં દેશોમાં સત્તા વિસ્તાર વિશે ભણ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું તાત્કાલિક કારણ, મુખ્ય કારણ અને અન્ય કારણોનો પરિચય મેળવ્યો અને પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ વિશે પણ જોયું. બરાબર. આજે તમને જે કંઈ ચલાવ્યું છે તે તમે ધ્યાનથી સાંભળશો અને એના લગતા તમને પ્રશ્ન આપવામાં આવશે. એ તમારે પાઠ્ય સંદર્ભમાં ધ્યાનમાં રાખી એટલું નોટમાં લખવાનું રહેશે. ઓકે, થેન્ક્સ.